सर क्या बात है। जय माताजी मित्रों, स्वागत है फरी તમારો એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો ડેમોમાં તમે જે દ્વારકાવાળો વિડીયો જોયો તે પ્રકારનો વિડીયો તમને એડિટિંગ કરતા આજે હું તમને શીખવાનું છું। અને મિત્રો ઓલરેડી તમને ટેલિગ્રામની અંદર મળી જશે અને લિંક મિત્રો ડિસ્ક્રિપ્શનમાં છે। અને મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન ના થયો તો થઈ જાજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ચાલો મિત્રો વધુ ટાઈમ બગાડવીને એડિટિંગ શરૂ કરીએ। ये बड़ी अच्छी बात कही आप। તો મિત્રો સૌથી પહેલાં તમારે બીટમાર્ક અને સોંગ લિરિક્સ બંને પ્રોજેક્ટને એડ કરી દેવાનું છે। અને મિત્રો આ પ્રોજેક્ટની અંદર તમને બીટમાર્ક અને સોંગ લિરિક્સ મિક્સ જોવા મળશે, બરાબર। તમારે બે પ્રોજેક્ટ ડાઉનલોડ નથી કરવાના, આ પ્રોજેક્ટ જ ખાલી એલાઇટ મશીનની અંદર તમારે એડ કરવાનો છે, બરાબર। તો તમે આ પ્રકારે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળશે। તે પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં કે જે પણ ભાઈઓ પાસે એડિટિંગ કરવાનો ટાઈમ નથી અથવા તો તેમને એડિટિંગ નથી આવડતું તે લોકો મારી પાસે એડિટિંગ કરાવી શકે છે। ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર મળી જશે, વોટ્સએપની અંદર તમે મને મેસેજ કરી શકો છો। અને મિત્રો એડિટિંગનો આપણે ચાર્જ રહેશે જે હું તમને વોટ્સએપની અંદર કહી દઈશ। અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો બેલ નોટિફિકેશનને ઓલ પર જરૂરથી સેટ કરી દેજો, બરાબર। આ પ્રકારે મિત્રો તમે જોશો કે એક ગ્રુપ 1 આ પ્રકારે મિત્રો ગ્રુપ 1 ગ્રુપ 2 કરીને તમારે એક ગ્રુપ જોવા મળશે, 5 ગ્રુપ જોવા મળશે। તમારે એક ફોટાને એડ કરવાનો છે। તો મિત્રો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આ પ્રકારે મિત્રો તમને નીચે દેખાતું હશે સોંગ લિરિક્સની ઉપર, બરાબર। આ પ્રકારે મિત્રો તમારે ટેપ કરવાનું છે અને અહીંથી મિત્રો તમારે આ કલરવાળા ઓપ્શને જવાનું છે। અને મિત્રો તમારી જે લાસ્ટ ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને તમારે આ ઓપ્શન દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી અને મિત્રો તમારે જે ફોટો રાખો તે ફોટો તમારે એકન રાખી દેવાનો છે, બરાબર। મારે ઓલરેડી એકન રાખેલ છે તો આ પ્રકારે મિત્રો છે, બરાબર। ત્યારબાદ મિત્રો તમારે આ પ્રકારે બેક લેવાનું છે। આટલું કર્યા બાદ મિત્રો તમારે એક ગ્રુપ 1 દેખાતું હશે ત્યાં તમારે એકવાર ટેપ કરી આઇકન મિત્રો તમને એડિટ ગ્રુપને એક ઓપ્શન જોવા મળતું હશે ત્યાં તમારે એકવાર ટેપ કરવાનું છે। ટેપ કરશો એટલે મિત્રો તમે આ પ્રકારે એક પેજ ખુલી જશે, બરાબર। તમારે શું કરવાનું છે, આઇકન મિત્રો ઉપર છે રેક્ટેંગલ 1 કરીને, બરાબર। ત્યાં તમારે ફોટોને એડ કરવાનો છે। ફોટો કઈ રીતે એડ કરવાનો છે, કલર એન્ડ ફિલના ઓપ્શને ક્લિક કરી, બરાબર। આ પ્રકારે મિત્રો છેલ્લું ઓપ્શન ક્લિક કરવાનું છે અને મિત્રો અહીંથી તમારે આ ઓપ્શનને ક્લિક કરી તમારે ફોટોને એડ કરવાનો છે। તમે જો મિત્રો મારા જેવા ફોટો એડિટ કરવા માંગતા હોય તો મિત્રો જીપ ફાઇલની અંદર મળી જશે। ત્યારબાદ મિત્રો તમારે આ પ્રકારે બેક લઈ લેવાનું છે અને મિત્રો આઇકન તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે। તો મિત્રો આ પ્રકારે તમારે ક્લિક કરવાનું છે ફોન્ટ ઉપર અને મિત્રો આ પ્રકારે એડિટ ટેક્સ્ટની અંદર છે તમારે અહીંથી કેપ 27 વાળો ફોન્ટ સિલેક્ટ કરી દેવાનો છે અને મિત્રો આ પ્રકારે ટિક કરી અને મિત્રો ઇમોજી હશે ત્યાં તમારે આઈફોનવાળા ઇમોજી સિલેક્ટ કરી દેવાનું છે। મિત્રો આ પ્રોસેસ આઇકન તમને જેટલા પણ આઇકન ગ્રુપ દેખાય છે મિત્રો ત્યાં તમારે આઇકન કરી દેવાનું છે, બરાબર। આ પ્રકારે તો મિત્રો હું ફટાફટ કરી દઉં। તો મિત્રો તમારે આ પ્રકારે બધા જે આપણે ગ્રુપ 1ની અંદર કર્યું તે જ પ્રોસેસ તમારે કરી દેવાની છે, બરાબર, લાસ્ટ સુધી, બરાબર। લાસ્ટના જેટલા પણ ગ્રુપ દેખાય છે તેટલા ગ્રુપની અંદર કરી દેવાનું છે। તો મિત્રો તમે આટલું કરશો એટલે તમારું જે સ્ટેટસ છે તે બનીને એકદમ રેડી થઈ ગયું છે, બરાબર। તમારે ખાલી આટલી જ પ્રોસેસ કરવાની છે અને મિત્રો આ પ્રકારે તમારે ફોટોને સરખી રીતે તમારે સેટ કરી દેવાનું છે। અને મિત્રો આઇકન જેટલું પણ મટીરિયલ યુઝ કર્યું છે જે બધું તમને જીપ ફાઇલની અંદર મળી જશે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો। અને મિત્રો સ્ટેટસની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર અને ઇન્સ્ટા આઈડીની લિંક આપી છે ત્યાં જઈને મને મેસેજ કરી શકો છો। તો મળીએ મિત્રો એક નવા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી મિત્રો જય માતાજી।